ગુરુ ગુરુ ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંતિ શારદા ગુરુ તણા જસ ગાય गुरु मिला तो सब मिला गुरु मिला तो सब मिला और मिला न कोई मात पिता सुत बांधवा सुत घरो घरो गुरु कृपा बिन छूटे न ग्रंथे गुरु कृपा बिन छूटे न ग्रंथे माया महाविकार राम कृष्ण गुरु से दिया रवि सदगुरु ने धारे सदगुरु મળે ચતુર સુજાણ તારે પ્રપંચ પરદાર हर हलाल कहे लगे चोट शब्द के तेना तालाब घड़िया જોઈ લે મનવા કાળજ પાટે કોઈથી નહીં બચાય રે જોઈ લે મનવા કાળજ પાટે બળ જોગન વ્રત અવસ્થા સર્વે એમ ચલી જાય રે બળ જોગન સર્વે એમ ચલી જાય રે આશા ત્રસણા સદાય નાની હે આશા ત્રસણા સદાય નાની અંતકાળે અટકાવે રે જોઈ લે મનવા કાળજ પાટે કોઈથી નહીં બચાય રે જોઈ લે મનવા
કાળજ પાતે. ચેતો ચેતો નર પર નહીં આવે, લખ 84 માઈ રે. ઓ ચેતો ચેતો નર, ચેતો ચેતો નર પર નહીં આવે, લખ 84 માઈ રે. હરિ ભજન કરીને છૂટો, હે હરિ ભજન કરીને છૂટો. મનુષ્ય દેહથી થાય રે, જોઈ લે મનવા કાળજ પાતે. કોઈથી નહીં બચાય રે, જોઈ લે મનવા કાળજ પાતે. કર કર પાર કરી લે એ પ્રાણી, હીરો દિયો તુને હાથ રે. ઓ કર કર પાર કરી લે એ પ્રાણી, હીરો દિયો તુને હાથ રે. મૂર્ખ છો તમે પારખ વિનાના, છો તમે પારખ વિનાના. કરીને એમ જણાય રે, જોઈ લે મનવા કાળજ પાતે. કોઈથી નહીં બચાય રે, જોઈ લે મનવા કાળજ પાતે. મૂર્ખ નરને મનુષ્ય જન્મનો નથી જરા વિચાર રે.
મૂર્ખ નરને મનુષ્ય જન્મનો નથી જરા વિચાર રે હીરો ખોયો જેણે હાથથી તેને હીરો ખોયો જેણે હાથથી તેને રહે સદા અંધકાર રે જોઈ લે મનવા કાળ જપાટે કોઈથી નહીં બચાય રે જોઈ લે મનવા કાળ જપાટે ચોરાસે અંધકાર સર્વે જીવ અથડાય રે ઓ લખ ચોરાસે લખ ચોરાસે અંધકાર સર્વે જીવ અથડાય રે હે દાસ લાવું હરિ ભજવાથી હે દાસ લાવું હરિ ભજવાથી દુઃખ સર્વે જાય રે જોઈ લે મનવા કાળ જપાતે કોઈથી નહીં બચાય રે જોઈ લે મનવા કાળ જપાતે પૃથ્વી રચાણી ત્યારથી પ્રગટપણે સંતો મહાપુરુષો માનવ માત્રને જગાડી રહ્યા છે. કારણ કે જે નિંદરમાં સૂતો છે એને કોઈ મહાન આનંદરૂપ કોઈ એવું રસાલો નીકળીને વયો જાય તો એની ખબર નથી પડતી. અરે પણ બહુ મજા આવી, આ તો તાલ મેળ પ્રાસ, એમાં પણ ગવૈયાના ગળા કેવા, અને એમાંય ભાઈઓ બહેનો રાસ મંડળ રમતા જાતા હતા. ઓહો હો, એટલે પણ તમે શેની વાતું કરો? અરે હમણાં અહીંથી રાજાની સવારી નીકળીને ગાતા વાતા રમતા. કે ના ભાઈ, કે તારા માટે ના ભાઈ, કારણ કે તું હજી હમણાં જ જઈ ગયો, તું સૂતો તો નહીં નીકળી ગયો. ખરેખર આની અંદર આતમ રાજા પાસે કાયમને માટે વાજા વાયગા જ કરે છે, પણ જાયગા વિનાનો જીવ આ પદવી ક્યું કરીને પાવે? એટલે એને મળ્યો મનુષ્ય દેહ, પણ ગુરુ વિના અસુરો અલોપ મેં જાવે.
નકર ગગન મંડળ કી ભીતરે ભૈરી છે હીરાની ખાણ, પણ મૂર્ખ મન માત્ર માયાની મોહજાળમાં શું રહ્યો છો લલચાઈ. જોઈ લે મનવા, કાળ ઝપાટે કોઈથી નહીં બચાય રે. એ મનવા, એ મન, કાળ ઝપાટાથી કોઈ બચનાર નથી. જઈજો હો ભાઈઓ, આ દેહનો કાળ આવે ને પ્રાણહીન થઈ જાય એટલે આપણે એમ કહી કે એને કાળ આંબી ગયો. એલા ભાઈ, એવું નથી. જે જીવન, જે પળ, જે શ્વાસ ભગવાનના ભજન વગર ખાલી ગયો, એના ચિંતન વગર ખાલી ગયો, એના મનન વગર ખાલી ગયો, એની યાદી વગર ખાલી ગયો, એને કાળ ખાઈ જાય. પણ કાળની ઝપટી એવી છે ને કે મારું વાલીડું એમાં કોઈ બચી શકતું નથી. બલ ભલા આની અંદર કાળની ઝપટમાં આવી જાય છે. કાળ એટલે કોઈ બાગડો નથી કે એવો કોઈ નિષ્ઠુર મનુષ્ય સમજીને આપણે કાળ કાળ એમ નથી સમજવાનું. કાળ એટલે આપણે પોતે કરેલા કર્મ, એ આપણને પૈજવા કરે છે, એ આપણને બંધનમાં નાખ્યા કરે છે. કર્તૃત્વ ભાવ એ જ મોટું કાળ ક્રમણ છે. અને આ કર્તૃત્વ ભાવ ગુરુના જ્ઞાન વગર અને એની કૃપા વગર ક્યારેય ટળનાર નથી. નહીં, નહીં અને નહીં. બાળ જોબન વૃદ્ધ અવસ્થા સર્વે એમ ચલી જાય રે, આશાને તૃષ્ણા સદાય નાની જે અંતકાળે અટકાય રે. ઠીક છે, દેહનો કાળ આવે એ તો બરાબર છે ભાઈઓ. આપણે જોઈ રહ્યા છે કે દેહ કોઈનો કાયમ નથી તો બરાબર છે, પણ દેહની અવસ્થા પણ કાયમ નથી. બાળકમાંથી પોંગટ થાય છે, યુવાન થાય છે, આધેડ થાય છે, વૃદ્ધ થાય છે. અવસ્થા પણ કાયમ નથી. એટલે ખરેખર મનુષ્ય દેહ, ભાઈઓ કે બહેનો, કોઈએ ગર્વ કરવો નહીં. કાયમ આમનામ રહેવાનું નથી. નહીં, નહીં. ઠીક છે, તમારો દેહ સબળ હોય, ઇન્દ્રિયો સબળ હોય, તમને કુદરતે બુદ્ધિ દીધી હોય, બળ દીધું હોય, રૂપ દીધું હોય, અને કાયમ રહેવાનું નથી. એટલે જરાય એની મગરૂરી કરતા નહીં. જગતને જોઈને તમે ગુણ બાંધજો. ગામને જોઈને, કુટુંબને જોઈને, આડોશ પાડોશને જોઈને, ઘરના સભ્યોને જોઈને ગુણ બાંધજો કે આ મારા મા બાપ, હા મારા સાસુ સસરા હવે વૃદ્ધ થઈ ગયા છે, હરખું બોલાતું નથી, ઉતાવળે હલાતું નથી. તેમાં ગુણ બાંધજો કે અટાણે ભલે આપણે આમ ગુલાબના ગોટા જેવા રહ્યા, પણ એક દી આવા થવાના છે. આ વાત નક્કી છે. એટલે જરાય અભિમાન કરતા નહીં. અમુકના કરુણાના ભાવથી એનું સેવન કરજો. એને કરુણાના ભાવથી એની સેવા કરજો. કારણ કે આ તો બધી વાતો એવી છે કે વારા ફરતી વારો મેં પછી થાય કાયમ ગારો થવાનો જ છે. અટાણે કોઈ મગરૂરી કરી શકે છે, અને એ સમય આવીએ કાંઈ ન થાય, અને પછી પસ્તાવો કર્યો પણ કાંઈ ન થાય. પણ હાથમાંથી વેગી પછી થાય કાંઈ. હજી તમને વૃદ્ધાવસ્થા આંબી જાય ને તમે એમ બેવડા તેવડા વરી જાઓ ને, અને તમને તઈ ભયંકર દુઃખ થાય કે અરે મા બાપની સેવા ન કરી, હું હામું લબલબ બોલ્યા કરતો, મેં મારા સાસુ સસરાની કાંઈ સેવા ન કરી, અમુકની હું તો હામું લબલબ કરતી હતી, પણ હવે કાંઈ ન થાય.
ગઈ પણ પાછી ફેર ના આવે મૂર્ખ મુંડગે માર. આ ભવસાગરની ભૂલવણીમાં આમ જ વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને આ કર્મ બંધનની વાત આલે છે, કરતો તો ભાવની વાત આલે છે. બાળ જોબન વૃદ્ધ અવસ્થા સર્વે એમ ચલી જાય રે, પણ આશાને તૃષ્ણા સદાય નાની. દેહ ભલે અવસ્થા ફેરે વૃદ્ધ થાય છે, પણ આશા ને તૃષ્ણા કાયમ એવી ને એવી છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. કારણ કે તૃષ્ણાની લાળ સવાઈ કહેવાય છે. અહીંયા મુંબઈમાં આવ્યા તઈ ખોલીમાં રહેતા હતા, એટલે આમ સ્વાભાવિક થયું કે ચાલીમાં એકાદો નાનું એવું મકાન થઈ જાય તો બસ આનંદ લીલા લહેર. અને થઈ ગયું 10-15 વર્ષના પુરુષાર્થી. ત્યાં 2 વર્ષ થયા ને ત્યાં કેટેગરીમાં ફેરફાર થયો, એટલે એમ થયું કે આમાં તો બહુ મજા નહીં કાંઈ. આ માળામાં ને એમાં તો બધા આમ લોકલ માણસો રહીએ, એટલે આમ થોડુંક સારી સોસાયટીમાં એક 2 BHK હોય ને એટલે ભયો ભયો. અને વળી 15-20 વર્ષનો પુરુષાર્થ કરે ત્યાં 2 BHK ભયો જાય, એટલે કેટેગરી ફરી ગઈ. ત્યાં એ 4 BHK વયું જાય, અને 4 BHK પૂરો કરી લે તો દેહ પૂરો થઈ જાય. ઓલી એમનમ આશા ને તૃષ્ણા એમનમ, પણ એ અંતકાળે અટકાવે રે. ભલે ભલે સંસાર વ્યવહારની ફરજો જરૂર બજાવીએ, આપણે આપણા પરિવારને હિતને માટે થઈને આપણે પ્રબળ પુરુષાર્થ કરીએ, એને ભણાવીએ ગણાવીએ, એને આશરા રૂપ કાંઈ મકાન કરી દઈ. એની ભાવના જે હતી નાનપણમાં જે કાલી કાલી વાતું કરી હતી એ હોત આપણે પૂરું કરી દઈ. પણ જો સંત સમાગમ નહીં હોય, સત્સંગ નહીં હોય, તો તમને અંતકાળે આ કાર્ય અટકાવશે. છોકરો જરાક વેણ કવેણ બોલશે ત્યાં તમારું હૃદય ચિરાઈ જાય, અને કલ્પના 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 કલ્પનાનો કોઈ ભાર નહીં. અને જો સત્સંગ, જો ગુરુનો સથવારો, જો આ થોડું કાંઈક મન ભજન કરતું હોય તો મન અમુકનું શાંત થઈ જાય, ગંભીર થઈ જાય, સમજી જાય હવે મારી કીધે કંઈ થાય એમ નથી. એટલે તરત ગઈઠું પછી ગઈઠું છોડવા માંડી જાય, સામેથી જ બહાલી આપતા જાય. એ છોકરાઓ હવે તમને સારું લાગે એમ કરો, હું ક્યાં 5 વર્ષથી આ દુકાને આવું છું. કે બાપા એ તો અમે તમને કહી છીએ કે પણ હું હાવ એવો કાલો ઘેલો રહ્યો, હવે મને સમજાય છે કે તમે તો ખરેખર હોશિયાર છો. આનંદ કરો છોકરા, આનંદ કરો. પણ આ એમનેમ થઈ શકતું નથી. એના માટે તમારે તમારા મનને સત્સંગ સંગી, ભજન સંગી બનાવવું પડે. નગર ખરેખર મૂંઝવે છે કોણ? બીજી વાણીમાં દાદાએ કીધું, ચાલતી વેળાએ મૂંઝવે મોહથી, આ મમતાને બંધન છે, ગુરુની કૃપા એ મારે સાચું ધન છે. જ્યાં જ્યાં મોહ બાંધ્યો છે, મમતા બાંધી છે, એ ભાઈઓ એ આપણને નડે છે, એ આપણને નડે છે. એવા દ્રષ્ટા ભાવ મનથી જો કેળવી શકે તો તમે જગતમાં જીતી ગયા, તો તમે ખાટી ગયા. એ ભાઈઓ, રાજા ગોપીતંડને જોવો, ભરથરીને જોવો, એવડો મોટો વહેવાર, એવડો મોટો વૈભવ, છતાંય દ્રષ્ટા, છતાંય દ્રષ્ટા. એ પ્રતાપ છે રોકડા ભગવાન મળેલા સદગુરુ સંતનો, એના સત્સંગનો, એના જ્ઞાનનો. જ્ઞાન છે એ સાધક માત્રના મનને સમ રાખે છે. સમ રાખીને એની પાસે ભજન રૂપી કમાઈ કરાવે છે. બાળ જોબન વૃદ્ધ અવસ્થા સર્વે એમ ચલી જાય રે, આશાને તરસણા સદાય નાની, જે અંતકાળે અટકાવે રે. ભલે ભલે આશા જરૂર કરીએ, પણ સર્વે આશનો ન્યાસ
સ્વરૂપની અંદર થાય છે. વાત નાની છે, પણ એ સર્વે સ્વરૂપનો સમાસ પણ ગુરુ તત્વરૂપ સ્વરૂપની અંદર થાય છે. સમ રહી શકાય છે એ ક્યારે? કે જ્યાં સર્વે આસ પૂરી થાય છે, એનો ન્યાસ થઈ જાય છે. એવું સ્વરૂપ તો તમારો પોતાનો શુદ્ધ ચૈતન આત્મા છે. એને પ્રાપ્ત કરાવનારી ભક્તિ ગુરુ થકી આપણને મળી ચૂકી છે. હવે પ્રયત્ન તો એ કરવો છે કે આ સર્વે આસનો ન્યાસ થઈ જાય, એટલે એનો સમાસ થઈ જાય. મન જરૂર કર્તૃત્વ ભાવને વરેલું છે, એટલે એ કર્મ કરવાને માટે થઈને પ્રેરણા જ કરે છે. એનો વાંક નથી, એનો કોઈ વાંક જ નથી. પણ કર્તૃત્વ ભાવને વરેલું મન, એનો સમાસ થઈ ગયો. એટલે હવે આશા શેની? હવે શેની આશા? છતાંય ઈ મનુષ્ય દેહે દ્રષ્ટા ભાવે આ બેહૂબ ફરજ બજાવે જાય છે. કોઈ માન નહીં, મોટાઈ નહીં, કોઈ ભક્તિ કરી રહ્યા છે એવો દાવો નથી ધરતા. હા, એવો દાવો નથી ધરતા. આ બેહૂબ ફરજ બજાવે જાય. અને એનું નામ જળ કમળવત સમજણ કહેવાય છે. વ્યવહારિક કાર્યોની અંદર પણ એ ભગત પણ દેખાડતા નથી, વ્યવહારિક બનીને જ રહીએ. સંસાર કાર્યોની અંદર સંસારી બનીને જ રહીએ. ભગત પણ બાપુ મનને કરવાનું છે, મનને ભગત બનાવવાનો છે. દેહનો દાખલો રહેવા દો. ભક્તિ તમારે કરવી છે, એ કમાઈ તમારે પોતાને અબાધિત રાખવી છે. એમાં તમારી ભક્તિ, તમારી સમજણ સંસારને આડરૂપ ન થવી જોઈએ. સંસારે સિદ્ધ થવો જોઈએ અને ભક્તિ પણ સિદ્ધ થવી જોઈએ. આવી સમજણ કોઈ ગુરુના બાળકની હોય એટલે એનું ઘર, એનું કુટુંબ, એનો પરિવાર, એનો વેપારી મિત્ર મંડળ, એનો આડોશ પાડોશ, એના આ ગુણે કરીને સત્સંગી બની જાય, સત્સંગી બની જાય. અને તમે તમારા ઘરમાં ભજનમાં જવા હાટું ને ભક્તિ હાટું થઈને લબલબ કરતા હો, લાપાલાપી કરી લેતા હો, બધા જોતા હોય. તો એ આ સમજણને, આ જ્ઞાનને તુચ્છ સમજે, સામાન્ય સમજે. પણ ચેતો ચેતો નર પાર નહીં આવે. આ લખ 84ની માહીરે હરિભજન કરીને છૂટો મનુષ્ય દેહથી થાય રે. મનુષ્ય દેહ મળ્યો છે ભાઈઓ, તો જરાક ચેતીને ચાલજો. ભલે કરતા કુદરતે કર્મનું નિરૂપણ કર્યું છે અને સ્વતંત્રપણું પણ આપ્યું છે, પણ બધાઈને ખબર છે કે જેણે જેવું કર્મ કર્યું એવું એને ભોગવવાનું છે, એવું એને ભોગવવાનું છે. એટલે કર્મ કરવાની અંદર મનુષ્ય માત્ર એ ખ્યાલ કરવો પડે એમ છે. અને એનાથી લખ 84નું દુઃખ ઊભું થાય છે. કર્મથી આમ તો દુઃખ ઊભું થવું ન જોઈએ, થતુંય નથી, થતુંય નથી. કારણ કે જે 33 કરોડ દેવ થયા એ બધા મનુષ્યમાંથી થયા, અવતારોય મનુષ્ય. જો કર્મથી 84 ભોગવવાન થતી તો આ બધાને ભોગવવાન થવી જોઈએ. કર્મનું બંધન નથી, કર્મથી 84 થતી નથી, પણ જીવે કર્મ કરવામાં જળ એવા દેહ એનો હુંકાર કર્યો એટલે એને બંધન છે, નકર બંધન નથી.
હું કરું છું, મારાથી થાય છે, આ હુંકાર, દેહ અભિમાન, દેહ અહંકાર, ઈ કર્મનું બંધન અપાવે છે. એલા ભાઈ, 33 કરોડ મનુષ્યો બધા સંસારી, અવતારે સંસારી, ઋષિ મુનિઓ સંસારી, સંતો ભક્તો બધાય સંસારી, બધાય જીવન દરમિયાન બધાય કર્મ કર્યા, છતાંય બંધન નહીં. કર્મનું બંધન નથી એમ સમજવું. બંધન થાય છે એ વાત સાચી, પણ અહંકારે કરીને થાય છે. પછી એમાં જેવું કર્મ, એમાંય પાછો જેવો અહમ ભરેલો ભાવ, એ પ્રમાણે બંધન થાય છે. ચેતો ચેતો નર પાર નહીં આવે, આનો પાર જ આવે એમ નથી. આપણે કેટલીક વાતો કરી શકીએ કર્મ વિશે, આનો પાર જ ન આવે. લઘુ દાદા કહેતા હતા કે અત્યાર સુધીમાં કર્મનો પાર કોઈ લાવી શક્યું નથી. એટલી કર્મની ગતિ ગહન છે, એટલી ગહન છે, લાવી જ શક્યું નથી કોઈ. પણ કર્મ કેમ મટે છે એ જ્ઞાન ગુરુ બતાવે છે, સંતો બતાવે છે કે હરિભજન કરીને છૂટો. વળી આ મનુષ્ય દેહથી જ થાય રે. અનંત જન્મના કરેલા કર્મના ગંજના ગંજ પડ્યા છે. ખરેખર રૂ ને બાળવું એટલે કાંઈ નહીં, બરાબર ને? રૂ એટલે હાવ ફોરું, તરત જ બળી જવું જોઈએ. પણ છતાંય 5 મણ 10 મણ 50 મણ 100 મણ 1000 મણ રૂનું ગોડામ ભર્યું હોય તો એ તરત નહીં બળે. ભલે ચારે બાજુથી ચિનગારી આપો એને, ભલે એક બાજુથી નહીં, એક તિકારો નહીં, ચારે બાજુથી ચિનગારી આપો તો એને બળતા બહુ વાર લાગશે. પણ જ્ઞાન નામ કે એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મપદની માય, તો કોટી કાળના કરેલા કર્મો ઈ જ ક્ષણે બળી અને ભસ્મ થઈ જાય. સત્સંગ મહાન કાર્ય કરી રહ્યો છે કે જીવ બિચારો ક્યારેય આપબળથી એક નાના એવા કર્મોમાંથી છૂટનાર નથી. નહીં, અજ્ઞાને કરીને, દેહ દશાએ કરીને તમે કર્મને મટાડવા કર્મ જ કરી રહ્યા છો, બરાબર? તો કર્મનો ગતિ એવી છે કે કર્મ પોતે કર્મ ઊભું કરીને જ વિરામે. એ પેલા એ વિરામતો નથી. એનો અર્થ એવો થયો તો કઈ ખૂટે જ નહીં, એટલે જ કઈ ખૂટતું નથી. પણ મહાપુરુષોએ સંતોએ આ મહાન જ્ઞાન ગતિ પ્રાપ્ત કરાવી છે. ભક્તિ કરો એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ કરો. આ ચિત્તને એકવાર તમારા ઘટની અંદર જે બ્રહ્મરૂપ પદ ગાજી રહ્યું છે એમાં વિરામ કરાવી દો. એક ક્ષણ, સેકન્ડના 100મા ભાગ પૂરતી આ વાત ચાલી રહી છે. એટલું જ કરવાનું છે. કોઈ પણ જીવને કર્મથી મુક્ત થવું હોય તો સેકન્ડના 100મા ભાગમાં થઈ શકે છે. વધારે સમયની જરૂર નથી, જાજી ચિનગારીઓ મૂકવાની જરૂર નથી. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે ક્યાં કે બ્રહ્મપદ નહીં માય, કોટિકાળના કરેલા કર્મો એ જ ક્ષણે બળીને ભસ્મ થઈ જાય. માટે કર પારખું કરી લે પ્રાણી, હીરો દિયો તુને હાથ રે, પણ મૂર્ખ છો તમે પારખ વિનાના. એ ભાઈ હરી એમ ન જણાય રે. જેના સ્પર્શ માત્રથી જીવનું જીવપણું ટળી જાય છે, જેના સ્પર્શ માત્રથી મન મમત્વને મૂકીને નિરંજન રૂપ બને છે, જેના સ્પર્શ માત્રથી એ સ્વરૂપાકારે સ્થિત થઈ જાય છે. એના માટે તમે પારખું કરો. કોનું પારખું કરવું છે? કે ગુરુગમનું પારખું કરો.
ખરેખર હો ભાઈઓ, તમારી પાસે જે ગુરુગમ રૂપી મહાન વસ્તુ છે એની પરખના તો એકવાર કરવી જોઈએ કે નહીં? શાસ્ત્ર વેદ પુરાણ સાબિત વાત છે, અને ગુરુએ એમ કીધું છે કે નામ છે એ રામ છે. પણ તમે એ મહાન વસ્તુની પરખના નહીં કરો તો તમને કેમ ખબર પડશે કે આ શું છે એમ? હેલા નામ મળી ગયો એટલે બધુંય મળી ગયું. સંતો મહાપુરુષોના જીવન તો તમે જોવો. એલા કોઈએ 5 વર્ષ, કોઈએ 10 વર્ષ, કોઈએ 20 વર્ષ, કોઈએ અડધી પોણી જિંદગી આ માટે થઈને ખર્ચી નાખી, અને મળી ગયું એટલે સ્વરૂપની અંદર મહાલતા થઈ ગયા. કોઈના હામું ન જોયું, કોઈ સુખ હામું ન જોયું, કોઈ દુઃખ હામું ન જોયું, કારણ કે મહાન વસ્તુ મળી ગઈ. ખરેખર તમારી પાસે આમ તો બોલવું હોય તો એમ બોલાય કે અબજો રૂપિયાનો કોઈ એવો રત્ન હોય ને તમારે ગીંજામ હોય, અને તમે બજારમાં નીકળો ને તમારા કોઈ વખાણ કરે, અથવા તમને કોઈ નિંદે, અથવા તમને આવો તેવો કહી દે, જાઓ તમારી મનની સ્થિતિમાં કઈ ફેર નહીં પડે. ઓલો કરંટ આવશે. મારી પાસે અબજો રૂપિયાનું રત્ન, હા મને ભલન ભિખારી કે, હા મલન ભલન જેવન તેવો કે. ખરેખર જેને આ વસ્તુની પરખ ના પડી ગઈ, એને કોઈએ કાંઈ કીધું તેના મન ઉપર એની કાંઈ અસર જ ન થઈ, એને દુઃખ જ ન લાગ્યું. પણ પરખના વગર નહીં. પરખ કરવા માટે કે હરદમ હંમેશા હાજર રહી, પરખ તું એક પોતે પારખ થઈ. એટલે મળ્યો હીરો અમૂલ્ય ઘણો છે, પણ આપ બુદ્ધિએ ઓળખો નહીં, એટલે તારા મનની દરિદ્રતા હરી નહીં. હીરો ભલે ને ઘરમાં હોય, ખરેખર આના દેહ કરીને એકવાર વચનની પરખ ના કરી લ્યો. કરી પારખું કરી લે ને પ્રાણી. હીરો તો દિયો તું ને હાથ. એટલે ક્યાં મનુષ્યના ઘટમાં આ શબ્દ નથી ગાજતો? બોલો, મનુષ્ય માત્રના ઘટની અંદર હીરો એટલે 3 લોકનો નાથ બિરાજમાન છે. આની ઓળખાણ કરાવનાર, આનો મહિમા મહાત્મય બતાવનાર સત્સંગ છે, સંત સમાગમ છે. નગર મનુષ્ય ધર્મ ગ્રંથોનું પઠન પાઠન કરે છે, એમાં આ બધી વાતો આવે છે, પણ વાંચનારને પોતાને ભરોસો નથી ને, એટલે સાંભળનારને ભરોસો પડતો નથી. એલા સંતો મહાપુરુષોએ સીધી સાદી ભાષામાં આ વાતો કરીને આપણા હૃદયે માન્ય કરી લીધી. કારણ એને નક્કી કર્યું છે, એને અનુભવ્યું છે, એનો દ્રઢ વિશ્વાસ, એનો ભાવ આપણા હૃદયની અંદર આ વાતની સ્થાપના કરે છે. આપણે એમ બોલી છે ને, સત્યનિષ્ઠ પુરુષો, જેને સત્યના મહાત્મામાં નિષ્ઠા છે, એ જ સત્યની સ્થાપના કરી શકે છે. વાતું કરવા વાળાનું કામ નથી, સત્યની નિષ્ઠા વાળાનું કામ છે. પછી ભલે રૂખડિયો હોય, ભલે એને 5 જ જણા ઓળખતા હોય, પણ એની નિષ્ઠા કરીને સત્યની સ્થાપના કરી દે છે. એ મારા હરિજનો, આ તો મરજીવા હોય આ રસ અને માણી. જે મરજીવો બન્યો છે એ આ રસને માણી શકે છે. શિષ્યને સાટે સદગુરુ સેવો, તો તમે પામો પદ નિર્વાણી. કહે ગણપત, એ ભાઈ ગુરુગમ જાણો, આગુની ઓળખાણી. શિષ્યને સાટે સદગુરુ સેવો. આ દેહનું માથું ઉતારવાની વાત નથી. આ મનને માર્યા કરો. પામો પદ નિર્વાણી,
તો નિર્વાણ પદના અનુભવને આપણું મન જરૂર પામી શકે છે. કહે ગણપત, તમને ગુરુએ આપેલા ગુરુગમને જાણો. આગુની વળખાણી, તમારી પાસે નામ છે એટલે પૂર્વનો તમારી પાસે એક અધિકાર છે. નકર નામ તમારા કાને પડે જ નહીં. નહીં, ઓળખાણ કરી લઈજો. જો આમનામ દેહ પડી ગયો તો નામ હોવા છતાંય તમારે 84 નું ચક્કર ફરવા જવું જોઈએ. આના દેહ કરીને અનુભવ કરી લેવો હોય તો જરાક મનથી સાબદાઈ રાખજો. ભલે ભલે સંસાર વ્યવહારના કાર્યોને હિસાબે, ફરજને હિસાબે ક્યારેક આપણે સંતનું મળવું ઓછું થાય, કઈ વાંધો નહીં. गुरु को गोविंद कर जानिए रहिए शब्द में समाय, मिले तो दंडवत बंदगी, नहीं तर के तो पल पल ध्यान लगाए. गुरु ने गोविंद रूप समझीने भक्ति करो. रहिए शब्द में समाय, आठे बोर शब्द ની અંદર મહાઈલા કરી. હા, તારે એને મળવાનું થયું, તારે આંગણે આવ્યા, તું એને આંગણે ગયો, સેવા સત્સંગ સમરણની મોજ લૂંટી લે. અરે પણ બાપા હમણાં 2 મિનિટ નીકળાય એમ મને કાંઈ નહીં, પલ પલ ધ્યાન લગાય. થવા દે તું તારે. અરે અમુકનો વિરહ લાગી જાય ગાંડા, વિરહ લાગી જાય. તારા હૃદયની અંદર ઘડીએ ઘડીએ તને ગુરુ યાદ આવ્યા કરે, પણ અહીંયા ડખો કરીને સત્સંગમાં જાય ને એ ડખો ન્યા નડે, એ ન્યા નડે. ત્યાં કાંઈ એક શબ્દ હૃદયમાં સ્થિર ન થાય, ઓલો ડખો જ હાયલા કરે. ખ્યાલ આવ્યો તમને? કઈ પારખું કરી લે પ્રાણી, હીરો દિયો તુને હાથ રે, પણ મૂર્ખ છો તમે પારખ વિના ના. દાદા આમ મૂર્ખ શું કામ કહે છે? મૂર્ખ કહેવાનું કારણ શું છે? એ ભજન કરવામાં તમને આમ કાંઈ આલ આવે, પરસેવો વળે, ટાઈટ ટોઈડ આવે, પૈસાની જરૂર પડે, સ્પેશિયલ સમયની જરૂર પડે, તિથિ વાર ચોઘડિયું નક્ષત્રની જરૂર પડે, કોઈ એવા સ્પેશિયલ સ્થાનની જરૂર પડે કે નહીં? આવી કઈ જરૂર જ નથી. અને છતાં જો મન ભજન ન કરે તો આ મન મૂર્ખ છે. મૂર્ખ છો તમે પારખ વિનાના. કારણ કે તમારે પારખ કરવી હોય તો તમારે કોઈ વસ્તુ પદાર્થની જરૂર નથી, કોઈ એવા સ્પેશિયલ સ્થાનની જરૂર નથી, કોઈ કર્મ કરવાની જરૂર નથી. નહીં, દેહ આચાર તમારે મન આત્મસંગી બનાવવું છે, શ્વાસોશ્વાસના સમરણે કાર્યક્રમ કરવો છે, એમાં તમારે દેહને ડગાવવાની પણ જરૂર નથી. આંખ ઉઘાડી હોય તો ખરેખર બંધ કરવાની જરૂર નથી, બંધ હોય તારે ખોલવાની જરૂર નથી. કબીર સાહેબે એમ કીધું કે મેં ટેક ગ્રહી શકે ને કોઈ, એક પળ મારા ગુરુને વિસરું તો મને બ્રહ્મ ધ્યાન પાપ હોય. તો શું કબીર સાહેબ કોઈ આયરે બોલ્યા નહીં હોય, આંખ બંધ કરીને બેઠા રહ્યા છે કે નહીં? સંસાર વ્યવહાર સંસારી હતા, કાપડ વણવાની શાળ હતી, અટાણે મોટા મોટા મિલો બની ગયા છે અને ઇલેક્ટ્રિક થકી કાપડ બની રહ્યું. તેથી આઈથેથી બનાવતા, એ તેદુના ઉદ્યોગપતિ હતા. આ જ્ઞાન નકર ધ્યાન વગર આવે? લાભુ દાદા સંસારી લે, બધી આવડ ગોવડ કરી અને એનું જ્ઞાન જોતા નક્કી થાય છે કાઠીપુર ભજન કરતા હતા. કરવું હોય તો થાય એમ છે. કોઈ ખોટા વગોણા કરતા નહીં. અમારે આમને તમે, અમારે તેમને, ફલાણું ઢીકડું કાંઈ બોલો માં, જેનાથી તમને એવું લાગે છે કે આ અટકણ છે, ત્યારે તમે ભજન વધારે કરજો. જાવ એ અટકણમાં તમને એક સુંદર વિચાર કુદરત આપશે.
જે આવરણ દેખાય છે એ આવરણમાંથી ઉગરવાનો ઉપાય પણ કુદરત મોકલશે. કંઈક પ્રયત્ન તો કરો. જેનો તમને ભય છે એ ટળી જાય, એ ટળી જાય. પણ હવે આપણે ભલામણા બીડીથી બી જાય, માવાથી બી જાય. લે હા, આપણે એમાં બંધાઈ જાય, આપણે નથી બી. અમે આજ બપોરે જમવા ગયા ને ગાડીમાંથી ઉતરીને શેરીમાં જતા બે બજાર વચારે મીંદડા બેઠા હતા. અમે બધા અમે પાસે થઈને વૈયા ગયા. એ જરાય બીનું નહીં. મુંબઈના મીંદડા નથી બીતા, બોલો. અને માણા બંધાણથી બીએ, બીડાથી બીએ, પાન માવા મસાલાથી બીએ. હવે આવડો આ કેદી પરખ ના કરીએ કે સમરણ યું કર સિદ્ધ જાકો મીટે સકલ ભાવ ભીડ. હે સાધુ સમરણ યું કર સિદ્ધ. ભીડ માત્ર ને મટાડી દેનાર મારા નાથનું ભજન છે. પણ મૂર્ખ નરને મનુષ્ય દેહનો નથી જરાય વિચાર રે. હીરો ખોયો હાથથી જેને રહે સદા અંધકાર રે. જોઈ લે મનવા કાળ ઝપાટે કોઈથી નહીં બેચાય રે. મૂર્ખ નરને મનુષ્ય દેહનો જરાય વિચાર નથી. એ ભાઈ, આને જેમને તેમ વાપરી નથી નાખવાનો. ખાવાની ના નથી ભાઈ, પાણી પીવાની ના નથી, શરબત પીવાની ના નથી, પૈસા હરવા ફરવાની ના નથી, હાણવા માણવાની ના નથી, આવડ ગોવડ કરવાની ના નથી. એ લગ્ન હોય તો તમ તમારે રાસ મંડળ રમી લઈજો, દાંડિયા રાસ રમી લઈજો, ના નથી. પણ આ ભૂલાઈ ન જાય ને એનું ધ્યાન રાખજો, એનું ધ્યાન રાખજો. મુખ્ય કામ ભૂલાઈ ન જાય, વિસરાઈ ન જાય, ચુકાઈ ન જાય. ભજવા ટાણે ભઈજો ને. એ ભાઈ, આ દુઃખ કોને જઈને કયો. જમણા આવી ગયા જીવને લેવા, ભલામણા તેથી કુટીસ તું હયો. મનુષ્ય દેહ મળ્યો ને ભજન ન કરી શકો. અને છેલ્લી ઘડીએ સંતોના શબ્દોની યાદી થઈ કે મારું વારું બહુ કરી બાપા, મારે તો બધું રહી ગયું, હવે મારું શું થાય? હવે 84ની 4 ખાઈણમાં તારો જીવ જાય છે અંતે વયો. આ તો સંતના ચરણે ગુરુના વચને દાસ દયાનંદે કયો. ભલામણા તે મનુષ્ય દેહ મળ્યો ને હરિભજન નું કયો. આ સમયો દોસ્ત તારો વાસીદામાં 84માં ગયો. મનુષ્ય દેહ મળ્યો ને એ સમયો એટલે કેવો મોક્ષનો મહોત્સવ છે. મનુષ્ય દેહ એટલે મોક્ષનો મહોત્સવ. બીજા 84ના કોઈ દેહની અંદર આ આનંદ નથી, પ્રાપ્ત પણ થઈ શકનાર નથી. એક મનુષ્ય દેહ છે. લખ 84 અંધકારમાં અહીં સર્વે જીવ અથડાય રે. દાસ લાભુ કહે હરિ ભજવાથી દુઃખ સર્વે જાય રે. લખ 84 અંધકારની અંદર જીવ માત્ર અથડાઈ રહ્યો છે. પણ અટાણે બાપા તમે મનુષ્ય દેહની વાત કરો છો, બરાબર છે. કીડીને મકોડવાની એ તો ઠીક છે, હવે એનું જી થતું હોય ને જેમ હોય એમ. તમે અટાણે મનુષ્ય દેહની વાત કરો છો ને પાછી વળી આ દાદા એમ કહે છે કે લખ 84ની અંદર અથડાણા કરે છે. એ કીડી મકોડી 84 નું દુઃખ છે એ બરાબર છે ભાઈઓ. અટાણે મનુષ્ય દેહ મળ્યો, એની અંદર કરેલો અહંકાર કે હું 84 તત્વનો દેહ છું, એટલે અટાણે ઈ મન 84માં જ ભટકી રહ્યો છે. જોઈજો તમે, એક કૂતરીના પેટે જન્મેલા કૂતરા 3-4 હશે અને રોટલો નાખશો ને એટલે ઓલાને મોઢામાં જ લઈ લે અને 2-3 બટકા ભર લે અને ધબધબાટી બોલાવી દેશે. મનુષ્ય દેહ આવું જોવો તો શું સમજવાનું? ભલે ને પૂછડું ન હોય તો શું થઈ ગયું? બીજાનું જોઈને તરત આંચકી લેવાનો ભાવ થાય ને એ વિશે ખરાબ ભાવ ના થઈ જાય. ખરેખર 84 છે. અટાણે 84 નહીં મટે તો ઓલી 84 માથે જડ ઊભી રહી છે. અટાણે 84 ટાળશો તો જ ટળશે, નકર નહીં ટળે.
અટાણે હું 84 તત્વનો દેહ છું એ ટળી જવું જરૂરી છે. જે હું કરી રહ્યો છે, હું દેહ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, આ હુંકારને ટાળી દો. 84 તત્વના દેહના અહંકારને ટાળી દો. ટાળવો હોય તો કે હું નહીં ને તુહી સદા, તુહી સંપદ પોતે છે. એનું રટણ કાયમને માટે ચાલુ કરી દો. ત્યાં છે હું માયાનું જોર, પછી કોઈ માયા તમને વેડી ન શકે. મારા તારા દાવો તમારા મનને લાગતો જ નથી. આ માટે તમારે એક ગુરુને એક ઈશ્વર એમ ભજી લેવા પડે આઠેય પોર. જય ઈશ્વર ઈશ્વર કી કે તારામ બોલે ઈ. આ બે સગુણ નિર્ગુણની સાધના કરી લે તો તારો હુંકાર ટળી જાય છે. તું નક્કી કરી શકીશ કે તુહીકાર પદમાં તું રહેલો છે. હું નહીં ને તુહી સદા ન્યા છે, હું માયાનું જોર, એક ગુરુને એક ઈશ્વર એમ ઝટપટ ભજી લ્યો આઠેય પર. લખ 84 અંધકારમાં સર્વે જીવ અથડાઈ રહી. અંધકાર છે. એના હિસાબે સ્વાભાવિકપણે મન માત્ર એટલે જીવ માત્ર પોતાને દેહ માની રહ્યો છે, પોતાને ઇન્દ્રિયો માની રહ્યો છે, પોતાને કર્મ માની રહ્યો છે. એને ટાળી દેવા માટે થઈને મારા નાથનું ભજન કરો. દાસ લાવું હરિભજવાથી દુઃખ સર્વે જાય રે. સર્વ દુઃખનું નિવારણ મારા નાથના ભજનમાં છે. પણ ખ્યાલ કરજો, મનુષ્ય દેહ કાયમ નથી. નહીં, કાયમ નથી. અવસ્થા કાયમ નથી. મનુષ્ય દેહ કાયમ નથી. કાયમ જો તમારે મનુષ્ય દેહે રહેવું હોય તો તમે ભજન રૂપી કમાઈ કરો. આ કાલ કરતા આજ કરી લેજો ને આજ કરતા અબ આ શ્વાસ છે વાટના વટાવડા નીકળી જાય તો ભાઈ ફિર કરેગા કબ. માટે ભલા થાયજો, ભલા કામ કરજો. આ દેહ કરીને સેવા સત્સંગ સ્મરણ કરજો. કરતા કુદરતે જે પ્રારબ્ધ વસાસ દીધું છે એમાં સંતોષ રાખજો. ક્યાંય દેખા દેખીમાં દેખાઈમાં ક્યાંય મહેરબાની કરીને પડતા નહીં. તમારામાં તમે આનંદ માણતા રહીજો. જે મળ્યું છે એમાં રોટલો અને ગોળ ચોળીને ખાધા કરજો. કરતા કુદરત તમારાથી બહુ પ્રસન્ન થાય છે અને તમને સુંદર વિચારોની પ્રેરણા કરશે. ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં તમને જે બળ પ્રાપ્ત થયું છે એ થકી તમે સેવા કરજો. બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, ધન પ્રાપ્ત થયું છે, બાહુબળ પ્રાપ્ત થયું છે તો તમે સેવા બંદગી કરજો. ખૂબ સુંદર સમય ચાલી રહ્યો છે ભાઈઓ બહેનો. અટાણે તમારે જેટલી કમાઈ કરવી હોય એટલી કરી શકો છો. અને એમાંય આપણને ગુરુ મળ્યા છે. ઓહો, આ સત્સંગ, આ આનંદ, આ લહેર, આ મહેર અટાણે આપણે સોળે કળાએ સંપૂર્ણ પ્રાપ્ત થઈ ચૂક્યું છે. હવે તો ખાલી માણવાની વાતું છે. સદગુરુદેવની જય.